ગામથી લોકો અમે સમાધાન અર્થી કે જે સમાજ નિર્ણય આપે એના માટે અમે ભેગા થયા હતા, પણ અચાનક અમારો બાબો જે છોકરો પરણાયેલો છે ને એ બહાર થોડો ઊભો હતો, એના ઉપર અચાનક 2-3 ઉમેદપુરાના છોકરા, પછી સેવંતી પડાદર, કીર્તિલાલ, બરાબર, એ લોકોએ ઉશ્કેરણી કરી અને બીજા છોકરા ચડાયા. અને એ મારા કાકાના છોકરા મહેશભાઈને, એ અમારો છોકરો છે કલ્પેશભાઈને, એમને માથામાં બરાબર લાગ્યું. અને બીજા મારા કાકા છે ધીરજલાલ, એમને પણ માથામાં અને ભાગ્યું અને લાગ્યું અને પાડો. એ લોકો કાયદેસર ઝઘડાના ઈરાદે જ આવ્યા હતા. અમને એવી કે અમારી સમાજને એવી કોઈ પણ જાણ નથી કે ભાઈ આ લોકો ઝઘડાના ઈરાદે આવે છે. અમે એમ સમાજને એમ હતું કે ભાઈ આ સમાધાન થઈ જાય તો સારામાં સારું, બરાબર. તો એ લોકોએ અત્યારે જીવલેણ અમારા ઉપર હુમલો કર્યો છે અને અત્યારે છોકરાને 108 માધ્યમથી અમે દવાખાને સિવિલમાં લાવ્યા. તમે સમાજમાં વાત કરી કે મને ઘણા સમયથી આ હેરાન કરે છે અને ખોટી રીતે કે તમે માતા મૂકી છે, અને મને સમાજના માણસો મારી પાછળ આવ્યા કે તમે સમાજમાં રાયતને વાત કરી તમે માતા મૂકી છે. મેં કીધું મેં આવું મને કશું કોઈ આવડતું છે નહીં. તો કે તે માતા મૂકી છે અને રાયતને કીધું કે મને કડાવના બાપજી કહે છે એટલે કે તે માતા મેલી છે 100%. અને મેં કીધું સાહેબ નથી, અને કે તે તારી દીકરીના કે કર્મો કરાવેલા છે અને શાકર મંત્રીને અને અમને કે નજર લાગી છે, આવી જાત ધમકીઓ કાયમી હાલતા વારંવાર પરેશાન કરતા. એના કારણે મેં સમાજમાં મારે ખૂબ બે હાથ જોડીને વિનંતી કરી કે મને આ ખોટી રીતે હેરાન કરે છે